અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સૌથી ચોંકાવનારું પરિણામ ખાડિયા વોર્ડનું રહ્યું. અહીં કોંગ્રેસની આખી પેનલ જીતી. 5 દાયકા બાદ પ્રથમવાર ખાડિયામાં ભાજપની હાર થઈ છે. ત્યારે ખાડિયામાં દાયકાઓ બાદ કોંગ્રેસનું વિજય સરઘસ પણ નીકળ્યું હતું. વિજેતા ઉમેદવારોનું ખાડિયામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા તો ભાજપ જીતી ગયું, પરંતુ ચર્ચા કોંગ્રેસની ખાડિયામાં જીતની છે, જેનું દુઃખ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ચહેરા પર પણ જોવા મળ્યું હતું. ડેમોગ્રાફી બદલાઈ, તેની અસર મતદાન પર જોવા મળી, એવું પણ ભૂષણ ભટ્ટે કહ્યું હતું. 1975 પછી પહેલી વખત કોંગ્રેસની પેનલ ખાડિયામાં વિજયી થઈ છે. હું ખાડિયાના મતદારોનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે એમણે જે કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે. અમે ખાડિયાના મતદારોના જે વિશ્વાસ પર ખરો ઉતરવા અમે સંપૂર્ણપણે અમે અમારી પેનલ જે છે એ સંપૂર્ણ પ્રયાસ કરશે. ખૂબ આઘાતજનક, ખૂબ જ દુઃખ થાય. આઘાતજનક અને દુઃખ એટલા માટે થાય કે 1972થી જે પરિવારના લોકોએ સંઘર્ષ કરતાં કરતાં ભારતીય જનસંઘ અને જનતા પાર્ટીનો ઉદય ખાડિયામાંથી શરૂ કરીને આ વિજય યાત્રા અને આજે વિકાસ યાત્રામાં ક્યાંક કાલે પંચર પડ્યું. તો ગળાયો પણ સિંહ ગયા એવું થાય.